રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। આજનો આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ। તમે જાણો છો રીપી એટલે શું? રીપી એટલે ગુરુ, અને આજે તમારી સામે બાયોલોજીના ગુરુ શર્મા સર હાજર છે। શર્મા સર છે, ક્યાં શર્માના? ચલો જોઈએ આજના નવા ટોપિક તરફ। ઓકે, તમારું ધ્યાન અહીંયા જ રાખજો। ત્યાર પછી નવા ટોપિકમાં આપણે આગળ જોતા જઈએ તો બીજો ભાગ છે અર્ધીકરણ। અર્ધીકરણની જે ઘટના છે બાળકો, એ ખાસ કરીને દ્વિકીય કોષમાં જોવા મળે। ટ્વાઇસ એનમાંથી એનએનમાં રૂપાંતર થાય એટલે અર્ધીકરણ 1 કહેવાય, જેને રિડક્શન તબક્કો કહેવાય। એનમાંથી પાછું રૂપાંતર થાય એ સમસૂત્રી ભાજન કહેવાય। અને એક વખત દ્રવ્ય ડીએનએ બેવડાઈ જાય પણ 2 વખત વિભાજન પામે એટલે મૂળ જે કોષમાં હોય એના કરતાં ચોથા ભાગનું ડીએનએ ત્યારે બની જતું હોય છે અંતમાં, અને ટ્વાઇસ એનું એનમાં રૂપાંતર થયેલું જોવા મળતું હોય છે। બીજી કંઈ નોંધની વાત એવી છે કે મુખ્યત્વે રીતે જે રંગસૂત્ર હોય છે એ રંગસૂત્રની સંખ્યા ઘટે છે। યસ, ટ્વાઇસ એનું એનમાં રૂપાંતર થયું કહેવાય। એની પૂર્વાવસ્થા 1 છે, એ એક એવી અવસ્થા છે જે મુખ્યત્વે રીતે કહી શકીએ છીએ આમ મૂળભૂત ભાગમાં તો કે તે કેવી રીતના દર્શાવી શકે છે તો કે સૌથી લાંબો સમય લે, જેને આપણે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકિટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ એવી અલગ અલગ તબક્કામાં વહેંચી શકીએ છીએ। તો એ જે વાતો છે એના પરના કોઈ એમસીક્યુમાં હશે, જોતા જઈએ 1 બાય 1। તો અર્ધીકરણની શરૂઆત કરીએ છીએ આપણે। જો દ્વિકીય કોષમાં એસ અવસ્થા પછી ડીએનએનું પ્રમાણ 20 પિકોગ્રામ હોય તો ભાજનોત્તર અવસ્થા 2 પછી દરેક બાળ કોષ કેન્દ્રમાં શું પરિસ્થિતિ જોવા મળે? બરાબર ને સમજ્યા પહેલો સવાલ। તો જો ટ્વાઇસેન હોય એનું પહેલું અર્ધીકરણ થાય એટલે એન બને, બીજું અર્ધીકરણ થાય તો પાછું એન બને। હવે હું એક રંગસૂત્રના સંદર્ભમાં સમજાવું તમને। અહીંયા ઘડિયા એક રંગસૂત્ર છે, એ એસ તબક્કાની પસાર થયું છે, ઇટ મીન્સ કે એની અંદર જે ડીએનએ છે એ રંગસૂત્રની અંદર ડીએનએ બેવડાયેલ અવસ્થામાં ત્યારે હોય। માની લઈએ કે આગળ એની 4 રચના છે, 4 બાબત જોવા મળી શકે છે। હવે શું થશે? આનું વિભાજન થશે તો એક રંગસૂત્રિકા છૂટું પડશે, બીજી રંગસૂત્રિકાનો ભાગ છૂટો પડશે એટલે આપણે ટ્વાઇસ એનનું એનએન બોલી દઈશું। એટલે અહીંયા જે ડીએનએ હશે એ 2 ભાગમાં વહેંચાઈ ગયેલું, એટલે આગળ દરેકમાં ડીએનએની સંખ્યા અડધી થશે એટલે 2 થઈ જશે। ઓકે, હવે આનું શું થાય છે? વન્સ અગેન વિભાજન થાય તો આ 2 રચના છે તે એક છૂટી પડશે, બીજી એક છૂટી પડશે, બીજી એક છૂટી પડશે, બીજી એક છૂટી પડશે। તો અહીંયા દરેકમાં ડીએનએ 1 ભાગ જેટલું બની જશે। તો જો અહીંયા કેટલું હતું ડીએનએ? 4 જેટલું, અહીંયા કેટલું થઈ ગયું? દરેકમાં અડધું નહીં, એનું પણ અડધું એટલે ચોથા ભાગનું થઈ ગયું કહેવાય। હા, એટલે એવું કહેવાય, એના પછી યાદ રાખો કે અર્ધીકરણને પરિણામે ડીએનએ નું પ્રમાણ અંતમાં ચોથા ભાગનું બને છે, ચોથા ભાગનું બની જાય છે। હા, અને રંગસૂત્ર કેવા બની જાય છે તો કે રંગસૂત્રને એકકીય અવસ્થા જ કહીએ આપણે। તો એને આધારે જરા જોઈએ। અહીંયા એવું કહે છે કે દ્વિકીય કોષ એટલે ટ્વાઇસ એનવાળો જ કોષ છે, જેની અંદર એસ અવસ્થા પછી ડીએનએ પ્રમાણ 20 પિકોગ્રામ છે। એસ અવસ્થા પછી એનો મતલબ કે ત્યાં આગળ એનું પ્રમાણ કેટલું છે? બેવડાઈને 20 પીજીમાં ફેરવાઈ ગયું છે, એટલે આ એનો આપણે કહી શકીએ છીએ। હવે એનું શું કીધું છે? ભાજનોત્તર અવસ્થા 2। હવે ભાજનોત્તર અવસ્થા 2 ક્યારે આવે? જ્યારે દ્વિતીય વિભાજન થાય ત્યારે। તો જ્યારે પહેલું વિભાજન થાય આપણે એને કહીશું અર્ધીકરણ 1 થઈ છે, કરણ 1 થશે તો આ કેટલું છે? 4 નું કેટલું અડધું થઈ ગયું એટલે 20 નું કેટલું થઈ ગયું? 10 પિકોગ્રામ થઈ ગયું, બરાબર છે। અહીંયા હતા ટ્વાઇસ એન કોષમાં, એના કેટલા થઈ ગયા? એન થઈ ગયા। હવે અર્ધીકરણ 2 આવશે। હા, પણ એમાં શરત મૂકી દીધેલી છે કે અર્ધીકરણ 2 ની ભાજનોત્તર અવસ્થા 2 પછી, ઇટ મીન્સ કે રંગસૂત્ર જે હતા એ રંગસૂત્રિકાઓ પણ છૂટી પડી જ ગઈ છે। એનો મતલબ એવો થયો કે હવે કોષ સંપૂર્ણ છૂટા પડવાની તૈયારીમાં છે, એટલે આમાંથી આ એનમાંથી 2 એન ઘટકો છૂટા પડી ગયા દરેકમાંથી। તો આનામાંથી પણ દરેકમાં ચોથા ભાગનો ભાગ વેચાઈ જશે।
તો આપણે એને પ્રમાણે વેચતા જઈએ તો કેટલું થઈ ગયું હશે? તો 10નું અડધું વેચાઈ જશે, અડધું પાછું, તો 5 પિકોગ્રામ એકમાં જશે, બીજામાં 5 જશે, બીજામાં 5 જશે, બીજામાં 5 પિકોગ્રામ જશે. અને તમે જોઈ શકો છો 5 ચોક 20, બરાબર છે. તો તમે જોઈ શકો છો અહીંયા અવસ્થા કેવી કહેવાય? એકકીય. તો એના પરથી શું કહી શકાય છે? દ્વિકીય 10 પિકોગ્રામ તો નહીં જ આવે, એકકીય 10 આ સાચું છે તો આ ખોટું છે, એકકીય 5 તો આ સાચું દેખાય છે, દ્વિકીય એટલે આ ખોટું, આ સાચું દેખાય છે. તો વાક્ય તમારો જવાબ મળી ગયો. તો આ એક ઉદાહરણથી તમને કોઈ પણ પૂછાય ટૂંકમાં એના ચોથા ભાગનું કરીને યાદ રાખવાનું, એટલે તમારી ભૂલ ક્યારે નહીં પડે. ઓકે, પહેલો સવાલ મજાનો આવી ગયો. ખોટા વિધાનો ઓળખો. અર્ધીકરણ એ સ્વયંજનનું ફક્ત એક જ ચક્ર ધરાવે છે. અર્ધીકરણ 1ના અંત ભાગમાં 4 એકકીય કોષોનું સર્જન થાય છે. સમસુદી ભાજન એ સામાન્ય રીતે દ્વિકીય કોષ પૂરતું મર્યાદિત છે. ઈસ્ટમાં એક કોષ ચક્ર પૂરું થવાનો 90 મિનિટનો સમયગાળો લે છે. તો અહીંયા શું જોઈએ? ખોટા વિધાનો શોધવાના છે આપણને, બરાબર છે. તો અહીંયા જોઈ શકો છો અર્ધીકરણ એ સ્વયંજનનું ફક્ત એક જ ચક્ર ધરાવે. અર્ધીકરણ સ્વયંજન એક જ વાર ડીએન, તો કે હા, વાક્ય તો સાચું કહી શકાય છે. અર્ધીકરણ 1ના અંતમાં, એટલે અર્ધીકરણ 1 થાય એના અંત ભાગની અંદર 4 એકકીય કોષો બને, તો 4 નથી બનતા, 2 બને છે. એટલે આ કંઈક અંશે આપણે ખોટું કહી શકીએ છીએ. સમસુદી ભાજન એ સામાન્ય દ્વિકીય કોષ પૂરતું મળે, તે મોટે ભાગે દ્વિતીય કોષમાં મોટે ભાગે જોવા મળી શકે છે. તો વાક્ય સાચું કહી શકીએ આપણે. યસ. ઈસ્ટમાં એક કોષ ચક્ર પૂરું થવાને 90 મિનિટ, જાઓ પહેલો સવાલ કરો, યાદ કરો, 90 મિનિટ 1.30 કલાક ગણી શકાય છે. એ વાક્ય પણ સાચું જઈ લે કે ત્યાં વૈધું શું છે? ફક્ત ખોટું શોધવાનું છે, એટલે C for cat, ફક્ત B. આગળ, અર્ધીકરણની કઈ અવસ્થામાં રીકોમ્બિનેઝ ઉત્સેચક સંકળાયેલો છે, ભાગ ભજવે છે? તો રીકોમ્બિનેઝ એટલે શું? તો કે જ્યારે સમજાત રંગસૂત્રો, આપણે ભણતા હતા ત્યારે વાત કરેલી, સમજાત રંગસૂત્રોની નજીક આવે ને એમની સાથે સાયનેપ્ટિયલ સંકુલો બનતા હોય, પછી વ્યતિકરણ થાય ત્યારે જનીનોની આપલેની પ્રક્રિયા થતી હોય છે. એટલે કે પુનઃ સંયોજન ઘંટિકાઓ બનતી હોય. પુનઃ સંયોજનને જ અંગ્રેજીમાં આપણે રીકોમ્બિનેશનની પ્રક્રિયા કહીએ. તો ત્યારે તે ઉત્સેચક જોઈએ. તો આવું ક્યારે થતું હતું? આપણે જાણીએ છીએ પૂર્વાવસ્થાની પેકિટીન અવસ્થા જોઈએ અને પેકાઇટીન બોલી શકાય છે, અથવા પેકિનીમા અવસ્થા બોલી શકાય, તો ત્યારે આવું જોવા મળી શકે. ટ્વાઇસન આ મધર સેલ છે, એમાંથી એક પ્રક્રિયા બતાવે છે, એમાં બી અને સી લખેલું છે. એ થી સી સુધી ઓળખો, એટલે આ એ છે એટલે એ ઓળખવાનું, બી ઓળખવાનું અને સી ઓળખવાનું. તો કઈ અવસ્થા છે? જો આ ટ્વાઇસન હોય તો અહીંયાથી સ્વયંવિભાજન જો થાય તો ટ્વાઇસન બને. તો એક હોઈ શકે છે, બરાબર છે. તો જરા આપણે વિચારીએ અર્ધીકરણ તો અહીંયા સમસુદી ભાજન આપણે માની લઈએ. અહીંયા સમસુદી ભાજન લખેલું જ છે, તો ટ્વાઇસન અહીંયા લખી દે. આ વાક્ય કંઈક અંશે સાચું કહેવાય. સર આ એન વાળું સાચું નહીં કહેવાય? નહીં કહેવાય. કેમ નહીં કહેવાય? કારણ કે આ ટ્વાઇસન છે. જો અહીંયા એન હોત આપણે લઈ શકતા હતા. તો મનમાં પ્રશ્ન આવે કે સર આપણે અર્ધીકરણ ધારો કે કરીએ, માની લઈએ, તો ટ્વાઇસનનું NN બને, પાછું એનું NN માં રૂપાંતરણ થાય. તો આપણે ઊભી તો લઈ શકીએ છીએ ને કે અર્ધીકરણ અને NM કે તો નહીં લઈ શકાય. કેમ નહીં લઈ શકાય? કારણ કે તો અહીંયા આપણે લખવું પડે અર્ધીકરણ 1. હા, અથવા એનું બીજું સ્ટેપ એવું બતાવ્યું હતું આપણને આવી રીતના કે એના બીજા 2 કોષો બને છે, અને બીજા 2 કોષો બને છે. તો આપણે માની શકતા હતા કે હા ભાઈ અહીંયા N બની ગયું, પછી પાછું NN બની ગયું, તો માની શકતા હતા. પણ આપણે એવું તો આપ્યું જ નથી, આપણી પ્રક્રિયા અટકી ગઈ છે અને 2 કોષ બની. એનો મતલબ કે આમાંથી આ રૂપાંતરણ ટ્વાઇસનનું બનેલું કહી શકાય છે. એટલે જવાબ તો આપણી એક જ આવે, પણ કેમ આ ટ્વાઇસન વાળો આવી શકે? કારણ કે અહીંયા કમ્પલસરી ટ્વાઇસન લખેલું છે, એટલે D for ડોક્ટર. મજાનો સવાલ છે. સૂત્રયુગ્મન સંકુલ એ ન્યુક્લિયોપ્રોટીન બંધારણ છે જે ખલિયા દરમિયાન તે જોવા મળે છે. તો સાયનેપ્ટિયલ સંકુલ જેને આપણે કહી શકીએ છીએ, બરાબર છે. તો એ સૂત્રયુગ્મન સંકુલ કહેવાય. તેવું ક્યારે બને? ઝાયગોટિન અવસ્થામાં જોવા મળે ત્યારે શરૂઆત થાય અને પછી થોડાક સમય સુધી સાથે રહેતું હોય. કેમ? તો કે જ્યાં સુધી વ્યતિકરણ અને સ્વસ્તિક ચોકડીની પ્રક્રિયા ન પૂર્ણ થાય ત્યાં સુધી. તો વ્યતિકરણ ક્યારે જોવા મળે? પેકેટીન અવસ્થામાં. તો બંને અવસ્થા ક્યારે જોવા મળી શકે છે? ઝાયગોટ અને પેકાઇટીન અવસ્થાની અંદર જોવા મળે. હા છે. હા, આ તો આવે જ નહીં કારણ કે બાદના અવસ્થા લખેલું છે. લેપ્ટોટીન અને ડિપ્લોટીનમાં તો છૂટા પડવાની શરૂઆત કરી નાખેલી હોય છે. નીચે કયું યોગ્ય રીતે સુસંગત છે? લેપ્ટોટીન દ્વિસંયોજકોનું નિર્માણ, ડિપ્લોટીન સ્વસ્તિક ચોકડીનું નિર્માણ, પેકાઇટીન સ્વસ્તિક ચોકડીનું ટર્મિનાઇઝેશન, ઝાયગોટિન ફૂલોના ગુચ્છા જેવી રચનાનું નિર્માણ.
તેમ કે ફૂલોના ગુચ્છ જેવી રીતના મોટાભાગે બકેટ જેવી અવસ્થાઓ જે બનતી હોય છે, સોરી, એ ક્યારે જોવા મળી શકે છે? તો કે લેપ્ટોટીનમાં. એટલે આ વાક્ય તો ખોટું થઈ ગયું. પેકાઇટીનમાં સ્વસ્તિક ચોકડીનું ટર્મિલાઇઝેશન, ટર્મિલાઇઝેશન એટલે શું? છૂટું પડવાની પ્રક્રિયા, પૂર્ણ થવાની ઘટના. અને આ ટર્મિલાઇઝેશન વધારે ક્યારે જોવા મળી શકે છે? તો કે ડાયકાઇનેસિસ. સંપૂર્ણ વધી ગયું હોય. ડિપ્લોટીનમાં સ્વસ્તિક ચોકડી બની શકે તો હાઈ બની શકે છે. અને લેપ્ટોટીન દ્વિસંયોજક ક્યારે બની શકે છે? તો કે ઝાયગોટીનમાં. એટલે આ બધા ઓપ્શન તમને જવાબ સાચો મળી જશે તરત જ. શું મળી ગયો જવાબ તમારો? બી ફોર બોમ્બે. નીચે દર્શાવેલ અર્ધીકરણની ઘટનાને યોગ્ય ક્રમમાં ગોઠવો. અર્ધીકરણની ઘટના: સ્વસ્તિક ચોકડીનું ટર્મિલાઇઝેશન, વ્યતિકરણ, સૂત્રયુગ્મન, રંગસૂત્રનું વિયોજન, સૂત્રયુગ્મન, સંકુલનું ધ્રુવીકરણ. એટલે શું? તો આગળ કઈ ઘટના થતી હોવી જોઈએ? તો સૌથી પહેલી બાજુ સ્વસ્તિક ચોકડીનું ટર્મિનેશન એટલે શું? છૂટી પડવાની પ્રક્રિયા. આ જે છૂટી પડવાની પ્રક્રિયા જે છે એ સૌથી છેલ્લા જોવા મળી શકે છે. બરાબર છે? એની પહેલા શું થાય? તો કે રંગસૂત્રો હોય તો આપણે ક્રમને જરા જોતા જઈએ કે ભાઈ પહેલા શું જોવા મળે? તો કે પૂર્વાવસ્થા એકની અંદર લેપ્ટોટીન. બરાબર છે? તો લેપ્ટોટીનમાં રંગસૂત્રો એકદમ થોડા ઘટક બનતા હોય ને નજીકની પ્રક્રિયા દર્શાવતા હોય જોવા મળી શકે છે. તો એને કહેલા કે સૂત્રયુગ્મનનું સંકુલનું ધ્રુવીકરણની પ્રક્રિયા. બીજું સૂત્રયુગ્મન ભેગા થાય, એકબીજાની નજીક આવશે. તો આ સૂત્રયુગ્મન પણ ક્યારે જોવા મળી શકે છે? ઝાયગોટીન અવસ્થા દરમિયાન જોવા મળે. વ્યતિકરણ ક્યારે જોવા મળી શકે છે? પેકેટીન અવસ્થામાં જોવા મળી શકે છે. ત્યાર પછી એમ કહી શકાય છે કે એ લોકોને છૂટી પડવાની પ્રક્રિયા, રંગસૂત્ર વિયોજનની પ્રક્રિયા જોવા મળે છે ડિપ્લોટીન અવસ્થા, અને ડાયકનેસિસની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થતી હોય છે. તો આને આધારે આપણે વિચારવાનું છે. હવે તો અહીંયા આધારે વિચારીએ તો કઈ અવસ્થા જોવા મળી શકે છે? તો આ આપણી અવસ્થા જોવા મળે છે સૂત્રયુગ્મન ઝાયગોટીનમાં. બરાબર છે? તો એને કારણે રંગસૂત્ર યુગ્મનની પ્રક્રિયા થાય તો એને કારણે રંગસૂત્રનું વિયોજન થયેલું જોવા મળતું હોય છે. તો આ પ્રક્રિયા પહેલા જોવા મળશે. આ પહેલી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા સી છે. તો સી વાળું કશે દેખાય છે? તો અહીંયા સી પહેલો છે, અહીંયા સી પહેલો છે. તો આ જવાબ તને મળી ગયો છે. જો બીજો પણ બી જ છે તો બી એટલે વ્યતિકરણ, તો ઝાયગોટીન થાય પછી શું કઈ આવશે? પેકેટીન અવસ્થા આવશે. તો આ બી સાચું થઈ ગયું કહેવાય. ત્યાર પછી અહીંયા આવે છે ઈ અને ડી. તો ઈ એટલે શું છે? સૂત્રયુગ્મનનું સંકુલનું ધ્રુવીકરણ. સંકુલ છૂટું પડે, સાઇનેપ્ટિક સંકુલ તૂટવાની પ્રક્રિયા જોવા મળી શકે. તો આ ડિપ્લોઇડિંગ, કારણ કે હવે સ્વસ્તિક ચોકડી બનવાની છે. બરાબર છે? અને અહીંયા ડી છે. તો ડી એટલે કોણ? રંગસૂત્રનું વિયોજન. તો સંપૂર્ણ રંગસૂત્ર છૂટા પડવાની પ્રક્રિયા જોવા મળતી હોય છે. તો પૂર્વાવસ્થા પૂર્ણ થશે અને ત્યાર પછી એ છૂટા પડતા હશે. બરાબર છે? એટલે એના પછીનો તબક્કો કે ડાયકાઇનેસિસ પણ આપણે કહી શકીએ છીએ. એ દરમિયાન અંત ભાગમાં જોવા મળે. તો એ કે ડી નહીં હવે આવશે. તો હવે શું આવશે? ઈ આવી શકે છે. એ એટલે કોણ? સ્વસ્તિક ચોકડીનું ટર્મિનાઇઝેશન. તો એ ડિપ્લોટીનમાં પણ જોવા મળી શકે છે. બરાબર છે? એના જેવી તબક્કા કહી શકાય છે. અને છેલ્લા રંગસૂત્ર બે છૂટા પડતા હોય છે. તો આ જવાબ સૌથી સાચો કહેવાય. નંબર 1 સી કહેવાય. નંબર 2 વ્યતિકરણવાળી ઘટના કહેવાય. નંબર 3 સૂત્રયુગ્મનની વાત થઈ ગઈ કહેવાય. નંબર 4 ટર્મિનાઇઝેશન થઈ ગયું કહેવાય. અને નંબર 5 રંગસૂત્રનું વિયોજન. ક્લિયર? ખાલી અહીં અર્ધીકરણનું મહત્વ છે. જનનિક વિવિધતાનું નિર્માણ, પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યાની જાળવણી, ઉત્ક્રાંતિના આધારનું નિર્માણ કરે છે. ઉપરના બધા તો તમે જાણો છો. અર્ધીકરણ થાય તો જે ટ્વાયસન બન્યા એનું રૂપાંતર NN માં થયું. હવે આ પ્રજનકોષ હોય, બીજો એક પ્રજનકોષ હોય, બંને ભેગા થઈ ગયા તો પાછું એનો મતલબ એવો થયો કે એક પેઢી ને બીજી પેઢીની વચ્ચે રંગસૂત્રની સંખ્યા જાળવી રાખે. તો આ વાક્ય તો સાચું થઈ ગયું કહેવાય. જનનિક વિવિધતાનું નિર્માણ કેમ? તો આ દરમિયાન શું થાય છે? વ્યતિકરણ થાય. વ્યતિકરણ થાય ત્યારે રંગસૂત્ર દ્રવ્ય જે હોય છે એની વચ્ચે, જનીન દ્રવ્યની વચ્ચે આપલેની પ્રક્રિયા થાય એટલે રંગસૂત્ર બદલાઈ જાય. તો જનીન દ્રવ્ય બને તો આ પણ એક સાચું કહેવાય. એને કારણે શું આવે? વ્યતિકરણને કારણે ભિન્નતા આવે. અને ભિન્નતા ઉત્ક્રાંતિ માટેનું મૂળભૂત કારણ છે. એટલે આ વાક્ય પણ સાચું કહેવાય. તો બધા જ સાચા છે. એટલે એવું પરના બધા જવાબ આપી શકાય છે. મજાનો સવાલ. સાદી ભાષામાં કહો તો અર્ધીકરણનું મહત્વ છે. 3 વાક્ય ચોપડી. અહીંયા આગળ નીચેની આકૃતિ ઓળખો. તો અહીંયા આ રંગસૂત્રો દોરેલા છે બધા, એના સાથે સેન્ટ્રોમેર જોડાયેલું છે. અને આ તારા કેન્દ્ર દોરેલા છે, તારા કિરણો દર્શાવેલા છે.
ભાજના અવસ્થા તરફ પ્રયાણ સમસૂત્રી ભાજન, ભાજનોત્તર અવસ્થા 2 તરફ પ્રયાણ અર્ધીકરણ, ભાજના અવસ્થા 1 તરફ પ્રયાણ, ભાજનોત્તર અવસ્થા તરફ પ્રયાણ સમસૂત્રી ભાજન. તો તમે જોઈ શકો છો અહીંયા જે આકૃતિ છે ને ચોપડીની આકૃતિને ફોલો કરેલી છે. તો જ્યારે રંગસૂત્ર કોષ કેન્દ્રમાં છૂટા પડતા હોય છે તો એના સેન્ટ્રોમિયર સાથે પહેલા જોડાઈ જાય અને પછી એ ક્યાં ગોઠવાશે? વિષુવવૃત્ત પ્રદેશ સ્તરમાં ગોઠવાશે. તો એનો મતલબ એવો થયો કે એના અવસ્થા બધું ક્યારે જોવા મળી શકે છે? તો કે આવી અવસ્થા ભાજના અવસ્થા ની શરૂઆતમાં તેને પૂર્વ ભાજના અવસ્થા કહેવાય. બરાબર છે. તો આવું જોવા મળે મતલબ કે ભાજના અવસ્થા તો તરફ આ સાચું કહેવાય, આ નહીં આવે. ભાજના અવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા આ પણ નહીં આવે. આ બે હવે તમારા માટે વૈધા. સર ભાજના અવસ્થા 1 લેવી કે તો ચોપડીની આકૃતિ જો ફોલો કરશો તમે તો તમને દેખાઈ જશે કે આવી આકૃતિ સ્પષ્ટ ક્યાં દોરેલી છે? સમસૂત્રી ભાજનમાં. એટલે આપણો જવાબ તમને મળી જાય છે. ઓકે. નીચે દર્શાવેલ આકૃતિ એવા કોષ દર્શાવે છે કે જેના દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા 4 છે. આ કોષ ખાલી અવસ્થા દર્શાવે છે. તો એ 4 રંગસૂત્રો દર્શાવેલા છે. 1 છે, 2 છે, 3 છે અને 4 છે. બરાબર છે. તો 4 સંખ્યા ફરજિયાત કહી દેલી છે. હવે આ સમસૂત્રી ભાજન છે કે અર્ધસૂત્રી ભાજન છે તેવું કંઈ કીધું જ નથી આપણને. ખાલી એટલું કીધું છે કે જેના દ્વિકીય કોષની સંખ્યા 4 છે. એટલે ટોયસન બરાબર 4 છે એવું કહી દેલું છે આપણને. તો આ 4 ટોયસન બરાબર છે તો અહીંયા આગળ તમે 4 કોષો સ્પષ્ટ દેખાય, 4 રંગસૂત્રો સોરી કોષમાં 4 રંગસૂત્રો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. બરાબર છે. અને બધા ક્યાં ગોઠવાયેલા છે? વિષુવવૃત્ત પ્રદેશમાં ગોઠવાયેલા છે. પણ દ્વિધ્રુવીય ત્રાક એના તરફ ખાંચ પણ જોવા મળી રહી છે. જો તો આના આધારે આકૃતિ સમજીએ આપણે. તો ભાજના અવસ્થા, સમસૂત્રી ભાજનની ભાજનોત્તર અવસ્થા, અર્ધીકરણની પ્રથમ ભાજનોત્તર અવસ્થા અને અર્ધીકરણની બીજી ભાજનોત્તર અવસ્થા. હવે જો અહીંયા એવું કીધું છે કે દ્વિકીય કોષમાં 4 રંગસૂત્રો છે એટલે પૂરેપૂરા 4 રંગસૂત્રો અહીંયા ગોઠવાયેલા છે અને એ બધા સરખા જેવા છે, સમજાત દેખાય છે. આ સમજાત રંગસૂત્રો હોય જે પાસે ગોઠવાયેલા હોય, બરાબર છે ને? તો આવી ગોઠવણી ક્યારે હોય? સામસામે એવી ગોઠવણી હોય તો કે મુખ્યત્વે જો ભાજના અવસ્થા હોતે, માની લે કે ભાજના અવસ્થા હોતે તો બધા રંગસૂત્રો ક્યાં ગોઠવાયેલા હોતે? એક જ તલમાં ગોઠવાયેલા હોતે. પણ અહીંયા તો ક્યાં ગોઠવાય છે? એક ઉપર છે, એક નીચે છે, એક ઉપર છે, એક નીચે છે. એનો મતલબ કે આ અવસ્થા જે છે એ ભાજનોત્તર અવસ્થા તો છે જ. ક્લિયર? હા, એટલે આ તો તમારે નીકળી ગયું. હવે વાત જો અહીંયા ભાજનોત્તર અવસ્થા છે, અહીંયા પણ પ્રથમ ભાજનોત્તર અવસ્થા છે અને અર્ધીકરણની ભાજનોત્તર અવસ્થા બીજાની છે. તો હવે આપણે ઓળખીએ કેવી રીતે કે સર આ છે. તો જો રંગસૂત્રોની સંખ્યા કેટલી કીધી છે? ટોયસન બરાબર 4 છે એટલે ટોટલ શું થશે? તો ટોટલ 4 છે એ 2 માં વેચાઈ જશે, અડધા અડધા થશે. જો સમસૂત્રી ભાજન અહીંયા હોતે, સમસૂત્રી ભાજન અહીંયા હોતે તો 4 કોષો એક જ લાઈનમાં ગોઠવાયા હતા અને પછી છૂટા પડતા હોતે, સામસામે ગોઠવાયા નહીં હોતે. એના મતલબ કે વાત હવે કોની આવી ગઈ? અર્ધીકરણની. એટલે આ પણ જવાબ તમારો નીકળી ગયો. હવે ઓપ્શન 2 વૈધા કે પ્રથમ ભાજનોત્તર અવસ્થા અને દ્વિતીય ભાજનોત્તર અવસ્થા. તો શું થાય? જો પ્રથમ છે તો જ 2 છૂટા પડશે. જો બીજી હોતે તો અહીંયા આગળ કેટલા હોતે? 2 કોષોમાં પ્રક્રિયા થઈ હોતે તો 4ના ભાગમાં આ રંગસૂત્ર જે દોરેલા છે રંગસૂત્રિકાઓની સાથે એની જગ્યા પર સિંગલ દોર્યા હોતે, એક રીતના હોતે, એક અહીંયા હોતે, એક અહીંયા હોતે, તો અર્ધીકરણ 2 હોતે. બરાબર છે. એનો મતલબ કે વૈધું કોણ હવે? અર્ધીકરણ 1. આ શરતો ખબર પડી છે. ચોપડીની આકૃતિની આ રીતે બનાવેલી છે. સાયનેપ્સિસ સાની વચ્ચે જોવા મળે છે? 2 સમજાત રંગસૂત્રો, એક નર અને એક માદા જન્યુ, mRNA રિબોઝોમ, ત્રાક તંતુ અને તારા કેન્દ્ર. તો સાયનેપ્સિસની પ્રક્રિયા શું છે? તો કે મુખ્યત્વે રીતે જ્યારે સમજાત રંગસૂત્રો એકબીજાની નજીક આવે છે ત્યારે એમની વચ્ચે જોડાણ થાય છે. અને એ ક્યારે જોવા મળતું? જ્યારે પ્રજનકોષો બનતા હોય તે પહેલા. અહીંયા તો પ્રજનકોષો ભેગા થાય એની વાત કરેલી છે. જન્યુ એ તો બનતું જ નથી, આવશે જ નહીં. એટલે તમારો ઓપ્શન તરત સીધી ખબર પડી ગયા. તો હવે આપણે જાણીએ છીએ કોની વચ્ચે થાય? રંગસૂત્રોની વચ્ચે થાય. બાકીનો ભાગ તો રંગસૂત્રોની અંદરના ઘટકમાં જોવા મળી શકે છે. તરત જવાબ મળી ગયો. ઓકે. નીચે આપેલ 4 લક્ષણો પૈકી અર્ધીકરણ એક લક્ષણ ધરાવતું નથી. પાછું નથી જેવું આવ્યું છે. જોજો તે ડીએનએ સંયોજનના 2 તબક્કા ધરાવે. એ અર્ધીકરણ 1 પહેલા અને બીજું એક અર્ધીકરણ 2 પહેલા. તો 2 વાર અર્ધીકરણ સંયોજન 2 વાર તો થતું જ નથી. એટલે આ વાક્ય તો ખોટું જ થઈ ગયું. તે પુનઃ સંયોજન અને વ્યતિકરણ ધરાવે તો કે હા વાક્ય સાચું છે. દોહિત્રી રંગસૂત્રિકાઓ ભાજનોત્તર અવસ્થા 2 દરમિયાન છૂટા પડે છે તો હા, જે સમજાત રંગસૂત્ર હોય એની રંગસૂત્રિકાઓ દોહિત્રી રંગસૂત્રિકાઓ કહેવાય. તો વાક્ય સાચું કહેવાય.
કોષ કેન્દ્ર પટલ પૂર્વાવસ્થા દરમિયાન અદ્રશ્ય બને છે? તો હા, બંને જે છે પૂર્વાવસ્થાના, ખાસ કે પૂર્વાવસ્થા 1 દરમિયાન પણ જોવા મળે, બંને પૂર્વાવસ્થા. તો વાક્ય સાચું. તો કયું ખોટું છે? પહેલું. એ જવાબ મળી ગયો. જન્યુઓના નિર્માણ દરમિયાન રીકોમ્બિનેશન ઉત્સેચક આ તબક્કામાં દરમિયાન ભાગ ભજવે છે. જો જન્યુઓના નિર્માણ એટલે કે અર્ધીકરણ, આ યાદ રાખી દેવાનું. તો રીકોમ્બિનેશન ઉત્સેચકની જરૂર ક્યારે પડે? તો કે પૂર્વાવસ્થા 1 જ્યારે જોવા મળતી હોય છે ત્યારે, જ્યારે પેકાઇટીન અવસ્થા જોવા મળે ત્યારે કામ કરતું હોય છે. તો એ ક્યારે આવે? પૂર્વાવસ્થા 1 માં. તો પૂર્વાવસ્થા 1, પૂર્વાવસ્થા 2 છે અને બનતો હવે આવી ગયો તમારો. કોઈ એક પ્રકારના કોષ વિભાજનમાં કેટલીક ઘટનાઓ નીચે દર્શાવેલ છે. આ તબક્કો કયો છે? તે તમે જોઈ શકો છો કે આ એક રંગસૂત્ર છે, એ થોડુંક લાઇટ છે કલરમાં, તમે જોઈ શકો છો. આ થોડુંક ડાર્ક છે. બંને જોડાયા છે, એને કારણે એ સ્વસ્તિક ચોકડી બની છે. ઓકે, વ્યતિકરણ થયું એટલે જો અહીંયા આગળ આટલો ભાગ ડાર્ક છે, અહીંયા આગળ આ ભાગ લાઇટ છે, બાકીનો આ બધો ભાગ જો લાઇટ છે. હવે એના મતલબ અહીંયા આગળ આખો ભાગ ડાર્ક છે, જોઈ લો, સિવાય કેટલો ભાગ. એનો મતલબ કે જન્યુની અદલા બદલી કરેલી છે. હવે જન્યુની અદલા બદલી ક્યારે થાય? જ્યારે વ્યતિકરણ થાય, સ્વસ્તિક ચોકડી રચાતી હોય ત્યારે, એટલે કે પૂર્વાવસ્થા 1 જોવા મળે ત્યારે. ઓકે, તો સમવિભાજનના પૂર્વાવસ્થા, તો સમવિભાજનમાં તો થાય જ નહીં. સમવિભાજનના બંને પૂર્વાવસ્થા, બાદના અવસ્થા સમવિભાજનમાં જોવા મળે જ નહીં. અર્ધીકરણ દરમિયાન પૂર્વાવસ્થા 1, અર્ધીકરણના દરમિયાન પૂર્વાવસ્થા 2, તો આ બધું અર્ધીકરણ પૂર્વાવસ્થા 1 માં જ જોવા મળે. તરત જવાબ કન્ફર્મ થઈ ગયો. ક્લિયર? અર્ધીકરણ એ તબક્કાને ઓળખો જેમાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે દોહિત્રી રંગસૂત્રિકાઓ તેમના સેન્ટ્રોમિયર વડે જોડાયેલી રહે છે. જો સમજાત રંગસૂત્ર છૂટા પડે પણ રંગસૂત્રિકા છૂટી પડતી નથી. તો તમે જાણો છો કે સામાન્ય રીતે જ્યારે અર્ધીકરણ થાય તેની ભાજનોત્તર અવસ્થા 1 જ્યારે ચાલતી હોય ત્યારે રંગસૂત્ર છૂટા પડે છે અને સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. પણ જ્યારે ભાજનોત્તર અવસ્થા 2 જોવા મળે ત્યારે રંગસૂત્રમાંનું સેન્ટ્રોમિયર છૂટું પડે. તો એવું કહી દીધેલું છે કે રંગસૂત્ર છૂટા પડે પણ રંગસૂત્રિકાઓ છૂટી નથી પડતી, એટલે કે સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. તો ભાજનોત્તર અવસ્થા 1. ક્લિયર? તરત જ જવાબ મળીએ તમને. સમજાત રંગસૂત્રના સાયનેપ્સિસને કારણે નિર્માણ પામેલ સંકુલને આ કહે છે. એક્સોઝોમ, વિસુદેલ, કાઇનેટોકોસ, બાયવેલેન્ટ, એટલે દ્વિસૂત્રીય રચના બને. દ્વિકૃત એટલે બાયવેલેન્ટ કહી શકાય એને. બાય એટલે કે 2, બીજું કઈ જ કારણ નથી. બાકીના જો કાઇનેટોકોસ, વિસુદેલ તમે સરળ દેખાય, આ શબ્દ બનતો જ નથી આગળ. અર્ધીકરણ કયા તબક્કે રીકોમ્બિનેશન ઉત્સેચનની જરૂરિયાત પડે છે? આપણે હમણાં વાત કરી નાખી ક્યારે જરૂર પડતી હોય છે, તો કે પેકાઇટીન અવસ્થામાં જરૂર પડે. એક દોહિત્રી કોષ તેના કોષ ચક્રનો S તબક્કો હજુ પૂર્ણ જ કર્યો છે, એ જ જાતિના જન્યુની સરખામણીમાં આ ધરાવે છે. બરાબર છે? S તબક્કો હજુ પૂરો જ કર્યો છે, ઇટ મીન્સ કે એમાં બધું દ્રવ્ય બેવડાઈ ચૂકેલું છે. એ જ જાતિના જન્યુની સરખામણી ધરાવવામાં આવે છે. તો જો આ જે ટ્વાઇસેન વાળો કોષ છે બધું બની ગયું. હવે એના જન્યુ બને એટલે કે અર્ધીકરણ થયું છે. હવે જો અહીંયા લખેલું એક દોહિત્રી કોષ અને અહીંયા જાતિના જન્યુ બનાવ્યા. જન્યુ બને એટલે અર્ધીકરણ થયેલું હોવું જોઈએ. બરાબર છે? તો સરખી સંખ્યામાં રંગસૂત્રો પરંતુ બમણા ડીએનએ, બમણી સંખ્યામાં રંગસૂત્રને 4 ગણું ડીએનએ, 4 ગણી સંખ્યામાં રંગસૂત્રને બમણા ડીએનએ, બમણી સંખ્યામાં રંગસૂત્રને 2 ગણું ડીએનએ. તો જો જન્યુની સરખામણીમાં આ કોષ, એક દોહિત્રી કોષ તેના કોષ ચક્રનો S તબક્કામાં જાતિ એટલે આ જે એકકીય હોય એની સરખામણી આ કેવું હોય? દ્વિકીય હોય. બરાબર ને? બીજું આમ આપણે હમણાં પહેલો જ સવાલ આપણે એમસીક્યુ નો જોઈ, આની અંદર જે ડીએનએ હોય એના કરતામાં 4 ગણું ડીએનએ હોય. બરાબર છે? તો જો અહીંયા કેટલા એન છે? 1. અહીંયા કેટલા એન છે? ટ્વાઇસ એન. અહીંયા ડીએનએ કેટલું છે? 1. અહીંયા ડીએનએ કેટલું છે? 4. તમને દેખાઈ ગયો છે? તરત જ પડી ગયો. ખબર પડી ગઈ છે? તો શું થઈ ગયું? જો સરખી સંખ્યામાં રંગસૂત્રો પરંતુ બમણા ડીએનએ, તો ટ્વાઇસ એન તો એન છે એટલે અડધા રંગસૂત્ર થઈ ગયા, આ તો ખોટું થઈ ગયું. બમણી સંખ્યામાં રંગસૂત્ર અને 4 ગણું ડીએનએ, તો કે હા અહીંયા ગાડી આના કરતા બમણી સંખ્યામાં રંગસૂત્ર અને 4 ગણું ડીએનએ, આ વાક્ય કઈ સાચું છે? 4 ગણી સંખ્યામાં રંગસૂત્ર બમણા ડીએનએ, તો ના. અને બમણી સંખ્યામાં રંગસૂત્ર ને 2 ગણા ડીએનએ, તો કે ડીએનએ તો 4 ગણું થવાનું છે. જવાબ તમારી સામે તમને મળી ગયો છે. તરત જ મળ્યા. બધાનો સવાલ છે. નીચે આપેલા અર્ધીકરણની ઘટનાઓને સાચા ક્રમમાં ગોઠવો. વ્યતિકરણ, સાયનેપ્સિસ, સ્વસ્તિકનો અંત, કોષ કેન્દ્રિકાનો અંત. બરાબર છે? તો જો વ્યતિકરણ ક્યારે થાય? તો આપણે હમણાં ભણી ગયા પેકેટીન. સાયનેપ્સિસ ક્યારે થાય? ઝાયગોટીન.
સ્વસ્તિકનો અંત ક્યારે આવે તો કે જ્યારે ડિપ્લોઇડની અવસ્થા અંતવાની હોય ત્યારે, તો ડાયકાઇનેસિસ. અને કોષ કેન્દ્રિકા ડાયકાઇનેસિસ. તો આ બધી જો અવસ્થામાં આને કહેવાય પેકેટીન, આને કહી શકાય છે ઝાયગોટીન. વ્યતિકરણની વાત કરીએ તો આને કહી શકાય છે, આ અવસ્થા ક્યારે જોવા મળી શકે છે તો કે પેકેટીન, ઝાયગોટીન, ડિપ્લોટીન, ડાયકાઇનેસિસ. હવે તમે અવસ્થાને મૂકતા જાઓ. પહેલા ઝાયગોટ એટલે બી પહેલા આવવું જોઈએ. તો જો તમારો કોન્ફિડન્સ અહીંયા વધી જાય કે સર હા બધા ત્રણમાં બી વાપરાય લોકો પહેલા, તરત જવાબ મળી. આ તો હવે આવતો જ નથી. હવે જોતા જાઓ તો બે પછી એ છે તો આમાં એ છે, આમાં સી છે તો સી છે, ડી છે. હવે જોતા જે ફેરફાર ક્યાં છે તો એ કયો છે તો કે હા આ નંબર 1, આ નંબર 2 તો કન્ફર્મ થઈ ગયું. પછી શું આવે ડિપ્લોટીન એટલે સી આવવું જોઈએ, પછી 4 ડાયકાઇનેસિસ આવવું જોઈએ. તો શું આવે છે બી એ સી ડી. તો બી એ સી ડી એટલે સી જવાબ તમારો કન્ફર્મ થઈ ગયો. બરાબર છે. પ્રથમ અર્ધીકરણ અંતે એક કોષમાં રંગસૂત્રોની સંખ્યા 44 છે. સંપૂર્ણ અર્ધીકરણ પછી તે કોષના બાળકોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો જો પ્રથમ અર્ધીકરણને અંતે આ પહેલું છે વિભાજન, તો અરે NN બન્યા છે, બીજું NN બનેલા છે. હવે તો પ્રથમ અર્ધીકરણને અંતે રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 44 છે. હવે શું થયેલું છે? આ વખતે કેટલી જોવા મળે છે? તો 44 જ છૂટી પડવાની છે. બરાબર કે નહીં? એન નું એન જ બનવાનું છે. દેખાઈ જાય છે? આજે લખીને કરો તો જવાબ મળે. તમે તારે કેટલી વાર એવું લાગે કે સર અડધા કરી નાખવાના. ના ભાઈ ના. રંગસૂત્રિકા પૂછી હતી. અહીંયા રંગસૂત્રો છે એટલે અહીંયા રંગસૂત્રિકા શબ્દ વાપરતે તો આપણે 11 પ્રમાણે વેચી કાઢતે હોતે. ક્લિયર? ઘઉંના 100 દાણાના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ આવશ્યક છે? જો મજાની વાત જરા જોજો. આ એક શું કહે કે સમજણ માટેનો સવાલ કહેવાય. આપણે જાણીએ છીએ કે એક કોષ એટલે કંઈ 100 દાણા બનાવતા નથી, પણ એક સમજણ માટેની વાત છે કે મારે ધારો કે 100 ઘઉંના દાણા જોઈએ. આ દાણા એટલે એનો એક પ્રકારનો સંતતિ કહી શકાય છે, બીજ કહી શકાય છે. અને આ બીજ બને છે કેવી રીતના? તો કે 100 નરજન્યુ કોષ અને 100 માદાજન્યુ કોષ જોઈએ. ક્લિયર? હવે યાદ કરો, આપણે ભણી ગયા છીએ કે જ્યારે નરજનન કોષ હોય તો ટ્વાઇસેનનું રૂપાંતરણ જ્યારે થાય તો પહેલું અર્ધીકરણ, બીજું અર્ધીકરણ, તો એને કારણે 4 એકકીય કોષ મળે. અને નરમાં સાંભળજો, નરમાં બધા જ કોષ નરજન્યુમ ફેરવાય. હવે માદાની વાત કરી દઈએ તો માદામાં ટ્વાઇસેનનું રૂપાંતરણ થાય. આપણે જો વનસ્પતિ માટે વિચારી લઈએ તો આને કહેવાય છે મહાબીજાણુ માતૃકોષ, અને એમાંથી બને મહાબીજાણુ. પણ આ મહાબીજાણુ જે હોય એમાંથી કોઈ પણ 3 કોષોનું વિઘટન અને એક જ કોષ માદાજન્યુ બનાવે. એનો મતલબ એવો થયો કે નરની અંદર યાદ રાખશો કે નરમાં એક વખત અર્ધીકરણ થાય તો 4 કોષ બને, 4 નરજનન કોષ મળે. અને માદામાં એકવાર અર્ધીકરણ થાય તો એક માદાજનન કોષ બને. ક્લિયર? હવે આપણે શું વાત કરી છે કે મને 100 નરજનન કોષ જોઈએ અને 100 મને માદાજનન કોષ જોઈએ છે. તો જો હું એકવાર નરજનન કોષ બનાવવા માટે મારે અર્ધીકરણ કરવું હોય તો કેટલા થાય? તો એક અર્ધીકરણ કરું તો 4 જનકોષ મળી જાય છે. તો મારે જેટલા જોઈએ છે 100 નરજનન કોષ જોઈએ છે. તો ઉલટું કરી શકાય તો કે 100 ભાગ્યા 4 અર્ધીકરણ કહેવાય. તો 25 ચોક 100 એટલે 25 અર્ધીકરણ થાય તો મને 100 કોષ મળે. એટલે મને એવો થયો કે નરજનન કોષ મારે 100 બનાવવા છે તો 25 અર્ધીકરણ કરવા પડે.
અને અહીંયા શું કીધું છે, એકવાર અર્ધીકરણ કરું તો એક જ માદા જનનકોષ બને છે, તો 100 કોષ બનાવવા માટે 100 અર્ધીકરણ કરવા પડે. પણ આપણે બનાવવું શું છે, અહીંયા શું કીધું છે, ઘઉંના 100 દાણાના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ કરવા પડે. મારે 100 દાણા બનાવવા છે, 100 દાણા બનાવવા વચ્ચે ફલન થવું જરૂરી છે, તો બંનેની આવશ્યકતા છે. તો આ 100 બનાવવા માટે મારે 25 અર્ધીકરણ કરવા પડે, આ 100 બનાવવા માટે 100 અર્ધીકરણ કરવા પડે, એટલે મારે કુલ 125 અર્ધીકરણ કરવું ત્યારે આવું શક્ય બની શકે છે. તો એ તમને જવાબ મળી શકે છે 125. હવે જોજો બાળકો, આ જ સવાલ ખાલી ફેરવીને બતાવો તમને હું. એવું પૂછાઈ જાય 100 ઘઉંના દાણાના નિર્માણ માટે કેટલા અર્ધીકરણની વાર એવું પૂછાયેલું હોય, કેટલા માદામાં અર્ધીકરણ કરવા પડે, માદામાં, તો તમારો જવાબ આવતે 100. એમાં પૂછાય કે નરમાં કેટલી અર્ધીકરણ કરવા પડે, તો જવાબ આવતે 25. બોલો, ખબર પડી ગઈ. અને એવું પૂછ્યું હતું કે 100 ઘઉંના દાણા માટે બનાવવા માટે મારે કેટલા સમવિભાજન કરવા પડે, તો જવાબ આવતે 0. બોલે એક સવાલ બની શકે છે. હવે ધારો કે 100 પૂછાઈ જાય, એમાં 200 પૂછાય, 300 પૂછાય, 400 પૂછાય, તો તમને તરત જ આવડી જાય. આપણે સીધું 500 ની વાત કરીએ, માની લઈએ કે મારે 500 ઘઉંના દાણા બનાવવા છે, તો મને જોઈશે 500 નરજન્યુ કોષ વત્તા 500 માદાજન્યુ કોષ. તમારે સીધું યાદ રાખવાનું, આને ભાગી કાઢો 4 વડે, આને ભાગી કાઢો 1 વડે, તો અહીંયા શું જવાબ આવશે, 500 માટે કરવા તો મારે કેટલા બનાવવા પડે, 5, એટલે 105, 4 થઈ ગયા, 20 વધ્યા 150. અહીંયા ઘડી 500 હોવા જોઈએ, બરાબર. અહીંયા ઘડી સોરી ચોથો ભાગ આપણે કરી નાખીએ, એટલે 500 નો અડધા 200, 125 આવશે. સોરી, મારી ભૂલ થઈ ગઈ, 125, બરાબર, ભૂલ થઈ ગઈ, 125 આવશે. તો શું થશે અહીંયા ઘડી 500 ને એટલે 625. બોલો, ક્લિયર? તો યાદ રાખી શકાય છે. ધારો તમને પૂછે 1000, તો આવું કરવાની પણ જરૂર નથી. તો 1000 ના 1000 તો ખરા જ, અને એનો ચોથો ભાગ એટલે કેવા કે 250, એટલે 1250. બોલો, ખબર પડી ગઈ? તરત જ જવાબ મળી જશે. આગળ જઈએ. અર્ધીકરણ માતૃ અને પિતૃ રંગસૂત્રો વચ્ચે રંગસૂત્રના ટુકડાની અદલા બદલીને શું કહી શકાય છે? તો અદલા બદલીની જે પ્રક્રિયા થાય એને પુનઃસંયોજન કહેવાય, બરાબર છે. તો એટલે પુનઃસંયોજનની પ્રક્રિયા એવું કંઈ સ્પષ્ટ લખ્યું નથી આપણા માટે, પણ એવું ક્યારે થાય છે? વ્યતિકરણ દરમિયાન જોવા મળી શકે છે. આપણે વ્યતિકરણને લઈ શકીએ. અહીંયા નીચે આપેલ પૈકી કયા કોષમાં અર્ધીકરણ થાય છે? મૂલાગ્ર, પ્રવાગ્ર, પરાગમાતૃકોષ અને પર્ણાગ્ર. તો આ બધા ભાગો કયા છે? દેહિક કોષ છે. એટલે ટ્વાઇસેન વાળા ભાગમાં દેહિક કોષોમાં સમવિભાજન થાય, પ્રવાગ્રમાં જોવા મળી શકે છે, પર્ણાગ્રમાં પણ દેહિક કોષો બનતા હોય, પણ પરાગમાતૃકોષ એટલે પોલન મધર સેલ આ દ્વિકીય રચના હોય, એમાંથી પરાગરજ બને અને એમાંથી નરજન્યુ કોષ બને. તો આ દરમિયાન પરાગરજ જ્યારે બનતા હોય ત્યારે અર્ધીકરણ થવું જરૂરી છે. એટલે આપણે કહી શકીએ છીએ અહીંયા ઘડી જવાબ અર્ધીકરણ સી માં થાય. નીચે આપેલ પૈકી કયા તબક્કામાં રંગસૂત્રો લાંબા, પાતળા, દોરી જેવા દેખાતા હોય છે? તો લેપ્ટોનો મતલબ થાય છે પાતળી દોરી, લેપ્ટોટિન. તરત જ જવાબ મળી જાય તમને. પૃષ્ઠવંશીના જનનપિંડમાં પ્રજનકોષોનું નિર્માણ કેવી રીતે થાય છે? તો પૃષ્ઠવંશીના પ્રજનકોષો કોઈ પણ હોય જ્યારે દ્વિકીય રચના હોય, તો દ્વિકીય રચનામાં અર્ધીકરણ દરમિયાન જ જનનકોષો બનતા હોય છે. તો અહીંયા પ્રજનકોષો બનવાની વાત કરેલી છે, એટલે અર્ધીકરણ દ્વારા બનતા હોય છે. નીચે આપેલ પૈકી કયા પ્રકારના કોષ વિભાજન પરિણામે રંગસૂત્રોની સંખ્યા ઘટે છે? રંગસૂત્રોની સંખ્યા ક્યારે ઘટે? ટ્વાઇસ એનનું એનમાં રૂપાંતર ત્યારે અર્ધીકરણની પ્રક્રિયા કહેવાય. સમભાજન, બેવડું જોડાણ, અર્ધીકરણ, અસમભાજન, અર્ધીકરણ. મળી ગયો જવાબ. મૂલાગ્રમાં 256 કોષોના નિર્માણ કેટલા સમવિભાજન આવશ્યક છે? જોજો, ગુચવા માટે મોકલે સમવિભાજન, તો આના માટે પણ યાદ રાખી દેજો. ટુ રેસ ટુ એન ને ફોલો કરીએ આપણે. 2:n એટલે શું? તો કે 2 ની n ઘાત, બસ, જ્યાં n બરાબર શું કહેવાય? સમવિભાજનની સંખ્યા. જોજો કેવી રીતના. તો 2 ની 2 ઘાત તો 4, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત,
32. બોલો ક્લિયર? તો આ એક સિમ્પલ ગણિતની નિયમ જ છે ઘડી. તો n બરાબર શું કીધું? સમ વિભાજનની સંખ્યા. તો મારે 4 કોષ બનાવવા છે તો વિભાજન કેટલા કરવા પડે મારે? 2. હા 2 ની 1 ઘાત તો 2. એક વાર વિભાજન કરો તો 2 કોષ મળી ગયા. હું જો 3 વાર સમ વિભાજન કરું તો મને 8 કોષ મળે. આ તો મારે 16 કોષ બનાવવા છે તો 4 વાર સમ વિભાજન કરવું પડે. તો એ કેટલું છે? મૂલાગ્ર દૈહિક કોષો કીધું છે અને સમ વિભાજન શબ્દ કઈ દીધેલો છે તો 256 કોષ બનાવવા છે મારે. અહીંયા દેખાય 256. તો કેટલી વાર સમ વિભાજન કરવું પડે? 8 વખત. ક્લિયર? અર્ધીકરણના કયા તબક્કામાં રંગસૂત્રની સંખ્યા અડધી થાય છે? ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 2, ભાજનાવસ્થા 2, અંત્યાવસ્થા. તો રંગસૂત્રની સંખ્યા ક્યારે થઈ જાય અડધી? તો જ્યારે ભાજનોત્તર અવસ્થા 1 આવે ત્યારે જ. કારણ કે ટ્વાઇસ રૂપાંતર ત્યારે થઈ ગયેલું એટલે ભાજનોત્તર અવસ્થા 1 દરમિયાન આ ઘટના જોવા મળી શકે છે. તો ભાજનાવસ્થા 1, ભાજનોત્તર અવસ્થા 2, ભાજનાવસ્થા 2 અને અંત્યાવસ્થા 1. તો જો અંત્યાવસ્થા 1 પછી અડધી થઈ ગયેલી હોય એનો મતલબ હા ભાજનોત્તર અવસ્થા 2 માં શું થાય? રંગસૂત્ર અડધા થવાના છે. અહીંયા સમજાત રંગસૂત્ર છૂટા પડી ગયા છે. ઓકે. સંલગ્નતા અને વ્યતિકરણના પરિણામે શું થાય છે? તો સર શબ્દ શું છે? તો યાદ કરો જ્યારે થિયરી મળતો ત્યારે વાત કરેલી છે સંલગ્નતા એટલે કે એક જ રંગસૂત્ર પર જે રંગસૂત્ર પર જનીનો ગોઠવાયેલા એને સંલગ્ન જનીનો કહેવાય. અને એમની વચ્ચે અદલા બદલી થાય એટલે વ્યતિકરણ થાય તો એ જગ્યા બદલાઈ જતી હોય છે. તો અહીંયા આગળ એવું કીધેલું છે રંગસૂત્રિકાઓ રંગસૂત્રમાં ફેરવાય, કોષ કેન્દ્રીય વિભાજન પૂર્ણ થાય, રંગસૂત્રની સંખ્યા અડધી, રંગસૂત્ર દ્રવ્ય અદલા બદલી થાય. તો ક્યારે થાય? તો આ રચનામાં શું થાય? વ્યતિકરણ થયું છે તો જનીન દ્રવ્યની અદલા બદલી થઈ છે. અર્ધીકરણ અંતે સર્જાતા એક કોષમાં જો રંગસૂત્રની સંખ્યા 4 હોય તો તેના માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી જોવા મળે? બરાબર છે? તો આગળ એક કોષમાં રંગસૂત્રની સંખ્યા 4 હોય. એક કોષમાં જો રંગસૂત્રની સંખ્યા 4 હોય તો માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી જોવા મળી શકે છે? તો અહીંયા ટ્વાઇસ n છે. આપણે આને એટલા માટે જ બાળકો ઘડીએ પડે બતાવો તમને તરત જ આવડી જાય. તો અહીંયા શું એક કોષો બન્યા છે એમાં રંગસૂત્ર કેટલી છે? સંખ્યા 4. તો અહીંયા પણ 4 છે અને અહીંયા ઘડી ડબલ છે એટલે 8 હોવી જોઈએ. ક્લિયર? તરત તમને જવાબ મળી જશે કારણ કે રંગસૂત્રની સંખ્યા પૂછેલી છે. ઓકે બાળકો, આજના ટોપિકમાં તમને સમજણ પડી જ ગઈ હશે કારણ કે બહુ ધ્યાનથી તમે જોતા હતા છતાં પણ તમને એવું લાગે કે કંઈક મુશ્કેલી છે તો ફરીથી વિડીયોને રીજનરેટ કરીને પાછો જોઈ શકો છો. અને એ જેની મજા છે કે રીપી તમારા ઘર સુધી પહોંચી ગયું છે એટલે તમે ઘડીએ પડીને જોઈ શકો છો. તો થેન્ક યુ ફોર ટુડેઝ ટોપિક.